જય દ્વારકાધીશ મિત્રો। તો જો આપણે આ પાળા ઉપર નીંદવાનું કામ બધું પતી ગયું। ચારે ખેતરમાં પાળા બધા નીંદી નાખ્યા નીંદાના જો ચારે બાજુ। અને હવે આ મિની ટેલરથી વચ્ચેનો ગાળો સાફ કરી દીધો। બહુ ખડ છે, 7-8 પાળિયા માર્યા છે જો મિની ટેલર આવું કમ્પ્લીટ થઈ જાય છે। આટલું બહુ ખડ છે અને જમીન ઉકળી ગઈ છે, મહિનો આખું કડક થઈ ગયું છે। ચાલતું નથી જો આવા ઝાટકા માર્યા કરે પણ સારું થઈ જાય છે, કારણ કે ઓલરેડી આ તો ચલોધરની જમીનોમાં ચાલે છે, આપણી જમીનમાં પણ ચાલે છે। પણ આને પાણી મૂકીને 7-8 દિવસ પછી ઉપયોગ કરવાનો હોય તો વધારે સારું પડે, રિઝલ્ટ સારું મળે, આ મશીન કમ્પ્લીટ થાય। આની અંદર એક સરખા પાળા નથી એટલે મશીન ફેંક્યા કરે છે જો, અને જમીન ફૂલ સુકાઈ જાય છે જો। આ બંને બાજુ નેકોળા છે અને મેન્ટલ મતલબમાં ઠેખાડા મોટા પડ્યા છે, અને જો બે બાજુ પાળા છે એટલે મશીન કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલતું નથી, ચલાવવામાં તકલીફ પડે છે। પાણી મૂક્યા પછી 5-6 દિવસે ફેરવવાનું હોય તો કમ્પ્લીટ ચાલે, પણ આપણે અત્યારે 40 મારી દઈશું, પછી પાણી મૂક્યા પછી 10 દિવસ વરાપ થાય પછી ફરી વાર મારીશું। જો અત્યારે ભીંડાના છોડવા જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે, પાળા બધાય નીંદાઈ ગયા છે, વચ્ચેને ગાળો સાફ કરવાનું છે। આ મશીન છે મિની ટેલર, આપણે ગાળા અંદરના મારવા માટે નવું નથી લીધું, પણ થોડુંક વપરાયેલું સેકન્ડ મશીન સારું મળ્યું એટલે આપણે વેચાતું લીધું છે। તો જો આ ગાળા સર્વિસ કરવા માટે, અને પાણી મૂક્યા પછી 5-6 દિવસ પછી મારીશું એટલે કમ્પ્લીટ રિઝલ્ટ આવશે અને સરસ વાગશે એમ। અત્યારે તો અતિશય ખડ છે એટલે સિંગલ મારી દઈએ, પછી પાણી મૂક્યા પછી 5-6 દિવસે ફરી વાર મારીશું એટલે એકદમ ક્લીન થઈ જશે। જો આ ભીંડાના પાંદા અને હુમિક એસિડનો અને મોલો મસીનો સ્પ્રે કર્યો પછી આના પાંદામાં એટલી પુષ્ટિ આવી જાય, ફર્સ્ટ ક્લાસ આવી ગયા છોડવા। ફંગીસાઇડની થોડી અસર દેખાતી હતી એટલે આપણે UPL સાપ પાવડર પણ વાપર્યો ફંગીસાઇડ માટે। જો છોડ મસ્ત ગ્રોથ કર્યો છે, સરસ થયા છે। હવે આને 2 દિવસ પછી પાણી લેવાનું છે।